તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। આજે તમારા માટે ફરી એકવાર સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનોનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં વાહનની શરૂઆત ફક્ત ને ફક્ત 55,000 થી થાય છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને આ મિત્રો, જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને વાહનના ફોટા અને વાહનની લખેલી ડિટેલ મોકલી આપજો, તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે। અને હા મિત્રો, આ ચેનલ પર તમારા વાહનની જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત બિલકુલ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમયને લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર। આ વેગેનારનું મોડલ 2009નું છે, પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે। આ વેગેનારનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે। આ વેગેનારનું એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે। ઘરઘરાવ ગાડી છે અને સાચવેલી ગાડી છે। હાલમાં ગાડીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે। અને આ ગાડીની કિંમત માલિક કરે છે 1,20,000 રૂપિયા। અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે। અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। અને આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો તમે વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ નંબર 2 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ। સ્વિફ્ટમાં જે VXI વેરિયન્ટ આવે તે મોડલ છે। આ સ્વિફ્ટનું મોડલ 2006નું છે, પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે અને 4 ઓનર ગાડી છે। આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે। આ ગાડીનું એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે। ટાયર સારી કન્ડિશનમાં છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 95,000 રૂપિયા। અને મિત્રો, જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે। અને આ ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે। અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ નંબર 3 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર। વેગેનારમાં જે VXI વેરિયન્ટ આવે તે ગાડી છે। આ ગાડીનું મોડલ 2011નું છે અને પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી વેગેનાર છે। સેકન્ડ ઓનર ગાડી છે અને ટાયર સારી કન્ડિશનમાં છે। આ ગાડીનું એન્જિન જોરદાર છે એવું માલિકનું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે। અને આ ગાડીની કિંમત માલિક કરે છે 1,51,000 રૂપિયા। અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે। અને આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે। અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ નંબર 4 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે શેવરોલેટની બીટ। આ બીટનું મોડલ 2012નું છે અને ડીઝલથી ચાલતી ગાડી છે। સેકન્ડ ઓનર ગાડી છે। આ ગાડીના ટાયર નવા છે અને AC જોરદાર કન્ડિશનમાં છે। એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે અને આ ગાડીના બધા ફંક્શન ચાલુ છે। ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે। અને આ ગાડીની કિંમત માલિક કરે છે 1,25,000 રૂપિયા। અને મિત્રો, જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી માલિક તમને આ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે। અને આ ગાડી તમને સાવરકુંડલાના વીજપડી ગામે જોવા મળશે। અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ નંબર 5 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો। અલ્ટોમાં જે LXI વેરિયન્ટ આવે તે મોડલ છે। આ અલ્ટોનું મોડલ 2008નું છે, પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી અલ્ટો છે અને 4 ઓનર ગાડી છે। આ અલ્ટોનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે। આ ગાડીનું AC ચાલુ છે અને ટાયર નવા છે। એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં અલ્ટો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે। અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 65,000 રૂપિયા। અને આ ગાડી તમને ખાંભા ગામે જોવા મળશે। અને આ અલ્ટો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં અલ્ટો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ અલ્ટો માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ નંબર 6 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની i20। આ i20 નું મોડલ 2010નું છે અને પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે। આ i20 ના ટાયર નવા છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે। અને આ ગાડીની કિંમત માલિક કરે છે 1,40,000 રૂપિયા। અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય
તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 7 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો. અલ્ટોમાં જે K10 વેરિયન્ટ આવે તે ગાડી છે. આ અલ્ટોનું મોડલ 2011નું છે અને પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી અલ્ટો છે. સેકન્ડ ઓનર ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 65,000 રૂપિયા. અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે, કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં. અને આ ગાડી તમને ધોલેરામાં જોવા મળશે. અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 8 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની રીડ્ઝ. આ ગાડીનું મોડલ 2011નું છે અને ડીઝલથી ચાલતી ગાડી છે. ટાયર સારી કન્ડિશનમાં છે અને એન્જિન પાવરફુલ છે એવું આ ગાડી માલિકનું કહેવું છે. ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે. અને આ ગાડીની કિંમત માલિક કરે છે 1,35,000 રૂપિયા. અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે. અને આ ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે. અને આ રીડ્ઝ વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 9 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની સેન્ટ્રો. સેન્ટ્રોમાં જે ઝિંગ વેરિયન્ટ આવે તે ગાડી છે. આ ગાડીનું મોડલ 2003નું છે અને પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી સેન્ટ્રો છે. સેકન્ડ ઓનર ગાડી છે. આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે. અને આ ગાડીની સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ટાયર સારી કન્ડિશનમાં છે. આ ગાડી સેન્ટ્રલ લોક વાળી ગાડી છે. અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 60,000 રૂપિયા. અને આ ગાડી તમને ગઢડાના ટાટમ ગામે જોવા મળશે. અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 10 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે વોક્સવેગનની વેન્ટો. આ ગાડીનું મોડલ 2012નું છે, પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે અને 5 ઓનર ગાડી છે. આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે. ટીપટોપ કન્ડિશનમાં આ ગાડી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે. અને આ ગાડીની કિંમત માલિક કરે છે 1,50,000 રૂપિયા. અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે. અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ નંબર 11 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની એસેન્ટ. આ એસેન્ટનું મોડલ 2005નું છે અને પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે. આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે. આ ગાડીમાં AC જોરદાર કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 55,000 રૂપિયા. અને મિત્રો આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી અને છેલ્લી ગાડી છે. અને આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે. અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે.